એકચ્યુઅલી એમાં એવું થયું કે આ લોકો તો રામ રામ હાવજુ ને સવારે ઉઠીને મોઢું ધોયા વગર હું નીકળી ગયો હોટલે. આવી ગયો હોટલે ને કોટ બદલાવીને વહી ગયો કિચનમાં કોઈ નહોતું એટલે હું પાછો નીકળી ગયો ઘેર. નહીં 3 વાગી ગયા હતા. ગયો ત્યાં એકલો તો આવ્યો ત્યાં બીજા બેઠાડી લીધા. આવી ગયો ઘેર, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો ને વહી ગયો અનિલભાઈની દુકાને. તા તો ગાડીનું કામકાજ ચાલુ હતું. ભાવેશભાઈ કે હાલો ચા પીવરાવું, તો નીકળી ગયા ચા પીવા. નાકે વિજયભાઈની દુકાને પૂગી ગયા. ચા તો કોઈ બનાવતું જ નહોતું. પછી મેં કીધું હાલ ને હું જ બનાવી લઉં. ડોયો લઈ લીધો હાથમાં ને હલાવવા માંડ્યો. ફાઇનલી ચા બની ગઈ ને કપ હાથમાં લઈને સાની સુસ્કી મારી લીધી ને ભાવેશભાઈ હેઠે પથારી કરીને સાની સુસ્કી મારતા હતા. નીકળી ગયા પાછા ગામ બાજુ. આવી ગયા અનિલભાઈની દુકાને ને અનિલભાઈએ ચા મંગાવી હતી ને અમે ભૂલી ગયા. મારે આ એકચ્યુઅલી એમાં એવું થયું કે આ લોકો મારા માટે ચા લેવા જતા. આ લોકો આ લોકો આ બે બરાબર તો આ ચા ન લાવ્યા. હવે આ લોકોને હું જોઈ લઈ. તો આજનો બ્લોગ થાય છે અહીંયા પૂરો. જય શ્રી રામ. બાય.